પણ અલ્યા એ આમ તો જો મારા કાકાએ વાડીઓની અંદર બંગલા કરી નાખ્યા છે, પણ આજી કોઈ વાડી આવ્યા નથી ને તા એના બંગલા ખોળીને જોઈ લો કે એની વાડીમાં કઈ કઈ દવા છાંટે છે. એટલે આ તો સાયફન નું એક્સરે છે. હવે મને ખબર પડી કે મારા કાકાને બંગલા કેમ બન્યા છે, પણ આમાં બોટલ કેવડી આવે છે એ મારે જોઈવી પડશે. रुको जरा सबर करो. એટલે આવડી અમથી બોટલ टेक्नोलॉजी પણ ભલે નાની છે પણ નાગનું બચ્ચું છે. તો ખેડૂત મિત્રો, આ સાયફન નું એક્સરે તમે મગફળી, કપાસ અને શાકભાજીના બધા જ પાકોમાં વાપરી શકો છો. અને ખેડૂત મિત્રો, આ એક્સરે નો મગફળીમાં પહેલો છંટકાવ 30 થી 40 દિવસે, અને બીજો છંટકાવ 45 થી 55 દિવસે, અને ત્રીજો છંટકાવ 60 થી 80 દિવસે કરવાનો રહેશે, જેથી મગફળી લીલીછમ રહેશે, ફાલ ફૂલની સંખ્યામાં વધારો થશે અને મગફળીમાં વધારે સુયા બેસશે અને મગફળીનો દાણો ભરાવદાર અને વજનદાર બનશે. અને ખેડૂત મિત્રો, એક એકરે માત્ર 10 મિલી અને પર પંપે માત્ર 1 ml નો છંટકાવ કરવાનો રહેશે. વળી સાયફન નું એક્સરે વિશ્વનું સૌથી નાનું ડોઝેજ અને પ્રોટીન થી ભરપૂર, એટલે મગફળીમાં